તો હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એકદમ મજામાં છો. હું છું અશ્વિન રાઠોડ ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે રવિવાર અને રવિવાર એટલે માં ખોડિયારમાંનો દિવસ. તો હું જાઉં છું આજે બેરડા ખોડિયારમાંના દર્શન કરવા. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હું તમને ખોડિયારમાંના દર્શન કરાવવાનો છું. તો ચાલો જઈએ આપણે ખોડિયારમાં. તો મિત્રો, આ છે બાબુ, મારો ભાઈબંધ છે ખાસ, અને મને કે આજે મારે તમારે હારે આવવું છે. તો હું એને આજે હારે લઈને આવ્યો છું અને બે જાવી છે આજે બેરડા ખોડિયારમાંના દર્શન કરવા. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બેરડા અને અહીંયાથી આપણે જવાનું છે ખોડિયારમાંની જગ્યાએ. તો ચાલો આપણે ખોડિયારમાંના મંદિરે જઈએ. ખોડિયારમાંની જગ્યાએ પહોંચી ગયા છીએ અને ટાઈમ થઈ ગયો છે જમવાનો. તો પહેલા આપણે મસ્ત આજે રોટલી વઘારવાની છે, જમી લઈએ અને પછી હું તમને દર્શન કરાવીશ ખોડિયારમાં. તો ચાલો પહેલા જમવાની તૈયારી કરીએ. તો જગ્યા ગોતી લીધી છે જ્યાં આપણે જમવાનું બનાવશું, બેસશું, જમશું, બધી અહીંયા વ્યવસ્થા છે. આપણે તમે જોઈ રહ્યા છો કે આ ચૂલો કરી નાખ્યો છે કમ્પ્લીટ. આપણી બધી વસ્તુ અહીંયા આવી ગઈ છે. આ બાબુભાઈ બેઠા છે અહીંયા. તો હાલો બાબુભાઈ પેલા લાકડા લઈ આવી. મિત્રો, પેલા આપણે લાકડા લઈ આવશું અને પછી જમવાનું શરૂ કરીએ. બાબુ જો લાકડા લઈને વીવાયો છે અને આપણે બધી ડુંગળી ને આ તેલ જે બધી વસ્તુ કાપવાની છે એ કાપીને જલ્દી આપણે રાંધવાનું શરૂ કરીએ. વેફર ખાવા માટે લાવ્યા છીએ અમે, અને આમાં અમે ફ્રીજ જેવું કામકાજ કરીને પાણીના બાટલા મૂકી દીધા છે. આ છે છાશ. જ્યાં સુધી અમે રસોઈ બનાવી, રોટલા વઘારવી, ત્યાં સુધીમાં અમારે છાશ ને પાણી થઈ જાય મસ્ત ઠંડુ. ભૂખ લાગી છે બાબુ? બાબુ લંગાઈ ગયો છે ભૂખના મારે. મસ્ત સુગંધ આવે છે રોટલી વઘારી એની. અને હવે જો તૈયાર થવામાં છે, જલ્દી તૈયાર થાય એટલે જલ્દી આપણે ખાઈ લઈએ. ભૂખ બહુ લાગી છે. આ બાબુજી લાકડા ભાંગવામાં પીડો છે. હવે અહીંયા ખાવું થાય છે મને તો. હે રહા નહીં જાતા, તડપ ही ऐसी है ना. તો મિત્રો, હું પણ અત્યારે ટેસ્ટ કરી લઉં રોટલા કેવાક બન્યા છે વઘારેલા. જોરદાર સ્વાદ છે અને જોરદાર બન્યા છે અને ભૂખે જોરદાર લાગી છે. તો પેલા ચાલો આપણે જમી લઈએ.
ખાઈ પીને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે ખોડિયારમાંના દર્શન કરવા જવાનું છે અને મસ્ત ખાઈ લીધું છે. કેમ બાબુ, મજા આવી ને? હા, મજા આવી ગઈ હતા. બાબુને આજ બહુ મજા આવી ગઈ છે અને આપણે ખોડિયારમાંના દર્શન કરવા જવાનું છે ત્યારે, અને પછી અહીંયા એક ડેમ છે, એ ડેમ જોવા જઈશું આપણે. તો ચાલો જલ્દી જઈએ. તો હલો મિત્રો, આ ભાઈ આપણને અહીંયા મળ્યા છે, આપણે એને પૂછી લઈએ કે ભાઈ આ કેટલા વર્ષ જૂની જગ્યા છે? અંદાજે તો આ 700 વર્ષની તો મને ખબર છે. હા. આગળ જેટલું હોય એટલું. આ જેવું ગાળા વાળા ખોડિયારમાં કે છે, મીઠા વાળા ખોડિયારમાં કે છે, અને રવિવાર મંગળવારે લાપસી નું બહુ સારું હોય. તો બધાને જય માતાજી, જય ખોડિયારમાં. આ તમે જોઈ રહ્યા છો કે આ જે નવું સ્થાનક છે, અને આપણે જે પહેલા જોયું જૂનું સ્થાનક હતું, તો તમે બધા દર્શન કરી લેજો. અને આપણે ખોડિયારમાંને પ્રાર્થના કરીએ છીએ કે તમારા બધાની બધી મનોકામના પૂરી કરે. જય ખોડિયારમાં. તો હલો મિત્રો, આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અને મસ્ત જગ્યા છે. તમે જ્યારે બેરડા બાજુ આવો છો ત્યારે ખોડિયારમાંના દર્શન કરવાનું ન ભૂલતા. અને ચાલો હવે આપણે જઈએ ડેમ તરફ. एक बार फिर से हम जब यहाँ पर देरा डैम पे आए हैं तो ये भैया मिले. क्या भैया आपका नाम है? राजकुमार भाई है, जो उसने बोला है कि हम आपको बोट में बिठाएंगे और आपको सफर कराएंगे. तो चलिए अब हम बोट में बैठते हैं और थोड़ी सी सफर करते हैं. चलिए बैठ जाइए. તો મિત્રો, આ છે રાજકુમાર ભાઈ અને આપણને બોટમાં બેહારીને સફર કરાવી. તો અમને ખૂબ ખૂબ આભાર માનીશ કે તમે અમને બોટમાં બેહાર્યા અને મહેનત કરી તમે. તો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ આપકા. તો હલો મિત્રો, આજનો બ્લોગ આપણે અત્યારે અહીંયા પૂરો કરીએ છીએ. આજે આખો દિવસ બહુ મજા આવી છે અને તમને પણ જો અમારા વિડીયો જોવામાં મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આપણો ખ્યાલ રાખો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.